ધારો કે આજે અચાનક અ, સાપુતારાના જંગલોમાં ટ્રેકિંગ કરવા જવાનો પ્લાન બને છે, અથવા તો કોઈ કે ચાલો સોમનાથ કે દ્વારકાના દર્શને જઈએ, તો સૌથી પહેલું કામ આપણે શું કરીએ છીએ? સીધું ખિસ્સામાંથી સ્માર્ટફોન જ બહાર આવે. હા, એક્ઝેક્ટલી. સ્માર્ટફોન કાઢીએ, ગૂગલ મેપ્સ ખોલીએ અને પેલું જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ ચાલુ કરી દઈએ. બરાબર. આંગળીના એક ટેરવે આપણને ખબર પડી જાય છે કે ક્યાંથી જમણે વળવાનું છે, ક્યાં ટ્રાફિક છે. પણ જુઓ, જરા એ સમયની કલ્પના કરીએ જ્યારે અવકાશમાં કોઈ સેટેલાઇટ નહોતા, હાથમાં કોઈ સ્માર્ટફોન નહોતો. હા, એ બહુ રસપ્રદ સમય હતો. સાચી વાત. એ સમયે વ્યાપારીઓ હોય, પ્રવાસીઓ હોય કે મોટા સૈન્ય હોય, એ આખી દુનિયા કઈ રીતે ખૂંધી વળતા હતા. આખી દુનિયા માત્ર ને માત્ર કાગળ કે કાપડના એક ટુકડા પર ચાલતી હતી, જેને આપણે નકશો કહીએ છીએ. સાવ સાચી વાત છે. તો આજના આ ડીપ ડાઇવમાં આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ભૂગોળના આ પાયાના એકમને એટલે કે નકશાને એવી રીતે ડીકોડ કરવો કે સ્ત્રોત સામગ્રીનો એક પણ નાનો કે મોટો પ્રશ્ન છૂટી ન જાય. અને આ વિષયની સૌથી મજાની વાત એ છે કે આપણે દરરોજ ડિજિટલ નકશા વાપરીએ છીએ, છતાં તેના મૂળભૂત સિદ્ધાંતોથી સાવ અજાણ હોઈએ છીએ. બિલકુલ. જો આપણે પરીક્ષાની દૃષ્ટિએ નકશા માટે વપરાતા અંગ્રેજી શબ્દ મેપના ઇતિહાસમાં ડોક્યું કરીએ તો બહુ રસપ્રદ માહિતી મળે છે. અચ્છા, એટલે આ શબ્દ ક્યાંથી આવ્યો? આ શબ્દ રાતોરાત નથી બની ગયો. તે મૂળ લેટિન ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે. લેટિનમાં એક શબ્દ હતો મેપા મુન્ડી. મેપા મુન્ડી. આ સાંભળવામાં કોઈ પ્રાચીન મંત્ર જેવું લાગે છે. હા, એવું જ લાગે. પણ આનો વાસ્તવિક અર્થ શું થતો હતો? કારણ કે ભાષાઓમાં શબ્દો પાછળ હંમેશા કોઈ તર્ક છુપાયેલો હોય છે. બિલકુલ. આ શબ્દનું વિભાજન કરીએ તો આ મેપા મુન્ડીનો શાબ્દિક અર્થ થાય છે હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો. ઓહ, કાપડનો ટુકડો, કાગળ નહીં. હા, કાપડ. કારણ કે પ્રાચીન સમયમાં કાગળ બહુ મોંઘા અને નાજુક હતા. લાંબી મુસાફરીમાં, વરસાદ કે તોફાનમાં કાગળ ફાટી જવાનો ડર રહેતો. એ વાત તો છે. કાગળ તો તરત પલળી જાય. એટલે જ પ્રવાસીઓ પ્રાણીઓના ચામડા પર કે જાડા કાપડના ટુકડા પર દિશાઓ અને સ્થાનો દોરીને પોતાની સાથે રાખતા. આ કાપડનો ટુકડો એટલે જ મેપા મુન્ડી. અચ્છા. પછી તો સદીઓ વીતતી ગઈ, ભાષા ઘસાતી ગઈ અને પેલો શબ્દ મેપા મુન્ડી અપભ્રંશ થઈને આજનો ટૂંકો અને આધુનિક શબ્દ બની ગયો મેપ. વાહ! આનો અર્થ એ થયો કે આજે જે નકશો આપણી ડિજિટલ સ્ક્રીન પર ચમકે છે તેનો જન્મ કોઈ પ્રવાસીના થેલામાં પડેલા કાપડના ટુકડામાંથી થયો હતો. આ ખરેખર એક ઐતિહાસિક સફર છે. સાચી વાત. પણ જો આપણે ભૂગોળના પુસ્તકો કે પરીક્ષાના પેપર માટે આની એકદમ સચોટ અને તકનીકી વ્યાખ્યા આપવી હોય તો કઈ રીતે આપી શકાય? વૈજ્ઞાનિક રીતે કહીએ તો પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહેવાય છે. સપાટ કાગળ પરનું આલેખન. હા, અહીં સપાટ કાગળ એ શબ્દ બહુ અગત્યનો છે. કારણ કે પૃથ્વી ગોળ છે. પણ આપણે તેના કોઈ વિસ્તારનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો હોય તો તે ગોળાયેલે કાગળ પર દ્વિપરિમાણીય એટલે કે 2D સ્વરૂપમાં ઉતારવી પડે છે. તો અહીં મારા મનમાં એક પ્રશ્ન એ થાય કે જો પૃથ્વી ગોળ જ છે તો તેનો અભ્યાસ કરવા માટે પૃથ્વીનો ગોળો એટલે કે ગ્લોબ જ શા માટે ન વાપરવો? નકશાની જરૂર જ શું છે? જુઓ, પૃથ્વીનો ગોળો એ પૃથ્વીનું સમગ્ર સ્વરૂપ સમજવા માટે શ્રેષ્ઠ છે. બરાબર. તેનાથી ખબર પડે છે કે કયો મહાસાગર ક્યાં છે અથવા પૃથ્વી પોતાની ધરી પર કઈ રીતે ફરે છે. પણ ધારો કે કોઈ વિદ્યાર્થીને ગુજરાતના કોઈ એક નાના તાલુકા કે ગામની નદીઓનો અભ્યાસ કરવો છે. હા, તો એ ગોળા પર ક્યાંથી મળે? એક્ઝેક્ટલી. પૃથ્વીના ગોળા પર એ નાનકડું ગામ શોધવું અશક્ય છે. જ્યારે કોઈ વિશાળ પ્રદેશની ખૂબ જ સૂક્ષ્મ અને સ્થાનિક વિગતો જોઈતી હોય ત્યારે ગોળો કામ નથી આવતો. ત્યાં સપાટ નકશો જ અનિવાર્ય બની જાય છે. હું સમજી ગઈ. એટલે કે મોટા ચિત્ર માટે ગોળો, પણ ઝીણવટભરી માહિતી માટે નકશો. હા. હવે જ્યારે કોઈ પુસ્તકાલયમાં જઈએ ત્યારે એક બહુ મોટું અને વજનદાર પુસ્તક જોવા મળે છે, જેને નકશાપોથી અથવા અંગ્રેજીમાં એટલેસ મેપ કહેવાય છે. આ નકશાપોથીનો કન્સેપ્ટ શું છે? નકશાપોથી એ ખરેખર નકશાઓનો એક સમૃદ્ધ સંગ્રહ છે. એટલે તેમાં ઘણા બધા નકશા હોય? બિલકુલ. પૃથ્વી અથવા તેના કોઈ વિશાળ ખંડની બહુવિધ વિગતો દર્શાવતા નકશાઓના સમૂહને નકશાપોથી કહેવાય છે.
તેમાં કોઈ એક પ્રદેશને અલગ અલગ દૃષ્ટિકોણથી બતાવવામાં આવે છે. દૃષ્ટિકોણથી એટલે? એટલે કે માનો કે ભારત છે તો એ જ પ્રદેશનો રાજકીય નકશો હોય, ત્યાંનો પ્રાકૃતિક નકશો હોય અને તેની સાંસ્કૃતિક કે વહીવટી વિગતો દર્શાવતો નકશો પણ એ જ પુસ્તકમાં હોય. આ દૃષ્ટિકોણવાળી વાત બહુ જ રસપ્રદ છે અને મને લાગે છે કે અહીંથી જ નકશાના વર્ગીકરણનો પાયો નાંખાય છે, જે પરીક્ષા માટે સૌથી વધુ સ્કોરિંગ ટોપિક છે. આપણે આ નકશાઓને કઈ રીતે અલગ પાડીએ છીએ? ભૂગોળમાં નકશાને મુખ્યત્વે 2 મોટા ભાગમાં વહેંચવામાં આવે છે. ક્યાં ક્યાં? પહેલો પ્રકાર છે હેતુ આધારિત નકશા, જેને થીમેટિક મેપ્સ કહેવાય, અને બીજો પ્રકાર છે માપ પ્રમાણેના નકશા, એટલે કે સ્કેલ બેઝડ મેપ્સ. અચ્છા. આપણે શરૂઆત હેતુ આધારિત નકશાથી કરીએ. આ એવા નકશા છે જે આપણી ચોક્કસ જરૂરિયાત પૂરી કરવા માટે તૈયાર કરવામાં આવે છે. હેતુ આધારિત નકશા એટલે કે જો મારે એ જાણવું હોય કે ભારતમાં ક્યાં કેટલો વરસાદ પડે છે તો હું વરસાદનો નકશો જોઉં. જો મારે પર્વતો જોવા હોય તો હું પર્વતોનો નકશો જોઉં. આ બધા હેતુ આધારિત નકશા થયા, બરાબર ને? એકદમ બરાબર. અને આ હેતુ આધારિત નકશાને ફરી પાછા 2 પેટા વિભાગોમાં વહેંચવામાં આવે છે. ઓહો, આમાં પણ પેટા વિભાગો છે? હા, એક છે પ્રાકૃતિક નકશા, જેને ફિઝિકલ મેપ્સ કહેવાય, અને બીજા સાંસ્કૃતિક નકશા એટલે કલ્ચરલ મેપ્સ. પ્રાકૃતિક નકશા એટલે એવા નકશા જેમાં કુદરત નિર્મિત વિગતોનું આલેખન હોય, જે વસ્તુઓ માણસે નથી બનાવી પણ પ્રકૃતિએ આપી છે. જેમ કે પર્વતો, નદીઓ, એ બધું. હા, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, નદીઓ અને મહાસાગરો. આ 2 પ્રકારો વચ્ચેનો તફાવત યાદ રાખવા માટે એક સરસ દ્રશ્ય મગજમાં ઊભું કરી શકાય. કેવું દ્રશ્ય? જો આપણે પૃથ્વીને એક મોટો ખાલી કેનવસ માની લઈએ તો આ પ્રાકૃતિક નકશો એ ભગવાને દોરેલું પેઇન્ટિંગ છે. નદીઓ ક્યાં વહેશે અને પર્વતો ક્યાં ઊભા રહેશે એ કુદરતે નક્કી કર્યું છે. જ્યારે સાંસ્કૃતિક નકશો એ માણસે તેના પર કરેલો કલરકામ છે, એટલે કે માનવસર્જિત વસ્તુઓ. વાહ, આ એનાલોજી ખરેખર અદ્ભુત છે. વિદ્યાર્થીઓને આ સરખામણીથી પરીક્ષામાં ક્યારેય કન્ફ્યુઝન નહીં થાય. હા. ભગવાને દોરેલું પેઇન્ટિંગ એટલે પ્રાકૃતિક નકશો. હા. હવે જુઓ, આ પ્રાકૃતિક નકશામાં પણ 3 મુખ્ય પ્રકાર પડે છે. અચ્છા, કયા 3? પહેલો છે ભૂપૃષ્ઠના નકશા, જેમાં જમીનનો આકાર દર્શાવાય છે, જેમ કે પર્વતો અને જળ પરિવાહ. બીજો છે હવામાન કે આબોહવાના નકશા. એટલે જેમાં વરસાદ ને તાપમાનની માહિતી હોય. બિલકુલ. કોઈપણ સ્થળનું તાપમાન, વરસાદની પેટર્ન અને પવનોની દિશા તેમાં દર્શાવાય. અને સ્ત્રોત સામગ્રીમાં એક ત્રીજો પ્રકાર પણ છે, જે થોડો આશ્ચર્યજનક છે. કયો? ખગોળીય નકશા. સામાન્ય રીતે નકશો એટલે આપણે પૃથ્વીની જ વાત સમજતા હોઈએ છીએ, પણ શું આપણે અવકાશના પણ નકશા બનાવીએ છીએ? હા, ચોક્કસ. આકાશગંગા, ગ્રહો, ઉપગ્રહો અને નક્ષત્રોના સ્થાન દર્શાવતા નકશાને ખગોળીય નકશા કહેવાય છે. ઓહ, એસ્ટ્રોનોમિકલ મેપ્સ. હા, સદીઓથી ખગોળશાસ્ત્રીય તારાઓની સ્થિતિ નોંધવા માટે આવા નકશાઓ બનાવતા આવ્યા છે, જે પહેલાના સમયમાં સમુદ્રી મુસાફરીમાં દિશા જાણવા માટે પણ ખૂબ ઉપયોગી થતા. બરાબર છે. અને આ બધું પ્રકૃતિનો જ હિસ્સો છે, એટલે તે પ્રાકૃતિક નકશામાં જ આવે છે. વાહ. હવે પેલા માણસે કરેલા કામ પર આવીએ, એટલે કે સાંસ્કૃતિક નકશા. આમાં કઈ કઈ વિગતો આવે? સાંસ્કૃતિક નકશા એટલે કે કલ્ચરલ મેપ્સ, જેમાં માનવસર્જિત વિગતોનું આલેખન હોય. માણસે પૃથ્વી પર જે કંઈ પણ પ્રવૃત્તિઓ કરી છે તેનું સરનામું આ નકશા આપે છે. એટલે આના પણ પેટા પ્રકાર હશે જ? હા, તેના પણ 3 પેટા પ્રકાર છે. પહેલો, રાજકીય નકશા અથવા પોલિટિકલ મેપ્સ. હા. કોઈપણ ખંડ, દેશ, રાજ્ય કે સ્થાનિક વહીવટીતંત્રની સરહદો ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પૂરી થાય છે તે આ નકશામાં દર્શાવાય છે. કુદરતે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ રેખા નથી દોરી. સાચી વાત છે, એ માણસે દોરી છે. હા, એટલે તે રાજકીય નકશો છે. આ બહુ જ સચોટ ઉદાહરણ છે. સરહદો માણસે બનાવી છે. બીજા પેટા પ્રકારો કયા છે? બીજો પ્રકાર છે ઔદ્યોગિક નકશા, એટલે ઇન્ડસ્ટ્રીયલ મેપ્સ. આમાં ઔદ્યોગિક ક્ષેત્રો, કોઈ ચોક્કસ ઉદ્યોગનો તબક્કાવાર ઇતિહાસ અને ઉત્પાદનની માહિતી હોય છે. કોઈ ઉદાહરણ આપી શકો? દાખલા તરીકે, ભારતમાં સુતરાઉ કાપડની મિલો કયા શહેરોમાં સૌથી વધુ છે તે દર્શાવતો નકશો ઔદ્યોગિક નકશો કહેવાય. અચ્છા. અને ત્રીજો પ્રકાર? ત્રીજો પેટા પ્રકાર છે ઐતિહાસિક નકશા. પ્રાચીન સમયમાં કોઈ રાજાનું સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું અથવા જૂના વહીવટી તંત્રનો ઇતિહાસ કેવો હતો
તે દર્શાવતા નકશાને ઐતિહાસિક નકશા કહે છે. એટલે કે ઇતિહાસને ભૂગોળના કેનવાસ પર ઉતારવાનું કામ ઐતિહાસિક નકશા કરે છે. ચાલો, હેતુ આધારિત નકશા તો એકદમ સ્પષ્ટ થઈ ગયા. બરાબર. પણ હવે નકશાનો જે બીજો મુખ્ય પ્રકાર આવે છે, માપ આધારે નકશા, ત્યાં મોટાભાગના લોકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ સૌથી મોટી થાપ ખાઈ જાય છે. હા, એવું બને છે. અહીં એક બહુ જ મોટો વિરોધાભાસ જોવા મળે છે જે મારે પૂછવો છે. પૂછો ને. માપ આધારિત નકશા સમજવા માટે થોડું ગણિત અને તર્ક બંને કામે લગાડવા પડે છે. શું કન્ફ્યુઝન છે તેમાં? સ્ત્રોત સામગ્રીમાં સ્પષ્ટ લખ્યું છે કે જો નકશાનું પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા એટલે કે લાર્જ સ્કેલ મેપ કહે છે. અને તેના ઉદાહરણમાં ગામ, શહેર કે તાલુકાના નકશા આપ્યા છે. મારો પ્રશ્ન એ છે કે ગામડા કે તાલુકાનો વિસ્તાર તો ભૌગોલિક રીતે બહુ નાનો હોય, તો પછી તેના નકશાને મોટા માપનો નકશો કેમ કહેવાય છે? બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. નાનો વિસ્તાર હોય તો તેને નાના માપનો નકશો કહેવો જોઈએ ને? આ એક એવો પ્રશ્ન છે જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે અને વિદ્યાર્થીઓ વિકલ્પ પસંદ કરવામાં ભૂલ કરે છે. અહીં એક બહુ જ સરસ કન્સેપ્ટ સમજવાનો છે. આ મોટું માપ શબ્દ એ જમીનના વિસ્તાર માટે નથી વપરાયો. તો શેના માટે વપરાયો છે? પરંતુ નકશા પર જે કાગળનો ઉપયોગ થયો છે તેમાં વિગતોને કેટલી ઝૂમ કરવામાં આવી છે, એટલે કે ઝૂમ ઇન, તેના માટે વપરાયો છે. એટલે આપણે પેલું સ્માર્ટફોનના કેમેરામાં કોઈ વસ્તુનો ફોટો લેતી વખતે તેને ઝૂમ કરીએ તે જ રીતે. બિલકુલ એ જ રીતે. વિચારો કે તમારી પાસે કાગળ છે અને તમારે તેના પર એક નાનકડા ગામનો નકશો દોરવો છે. હા. ગામનો વિસ્તાર નાનો હોવાથી તમે કાગળ પર દરેક વસ્તુને ખૂબ મોટી કરીને બતાવી શકો છો. એટલે કે લાર્જ સ્કેલ પર તમે બતાવી શકો છો કે પંચાયત ઓફિસ ક્યાં છે, ગામનો કૂવો ક્યાં છે અને શાળા ક્યાં છે. સાચી વાત. અહીં જમીન પરનું અંતર ભલે ઓછું હોય પણ કાગળ પર તેનું પ્રમાણ એટલે કે સ્કેલ મોટો છે. વિગતો મોટી અને સ્પષ્ટ દેખાય છે, તેથી તેને મોટા માપના નકશા કહેવાય છે. ઓહ, હવે આખી વાત મગજમાં બેસી ગઈ. એટલે કે પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટરથી ઓછું માપ હોય તો તે લાર્જ સ્કેલ અથવા મોટા માપનો નકશો. બરાબર. કારણ કે અહીં કાગળ પરનો 1 સેન્ટીમીટર જમીન પરના બહુ નાના વિસ્તારને કવર કરે છે, જેથી વિગતો ઝૂમ થયેલી દેખાય છે. એકદમ બરાબર પકડ્યું. અને તેનાથી બિલકુલ ઉલટું છે નાના માપના નકશા, એટલે કે સ્મોલ સ્કેલ મેપ્સ. અચ્છા, તેમાં શું હોય છે? આ નકશામાં પૃથ્વી સપાટીનો બહુ જ વિશાળ વિસ્તાર દર્શાવવાનો હોય છે, જેમ કે આખી દુનિયાનો નકશો કે ભારત જેવા વિશાળ દેશનો નકશો. હવે આખા દેશને એક નાના કાગળ પર સમાવવો હોય તો વિગતોને એકદમ નાની કરવી પડે, એટલે કે ઝૂમ આઉટ કરવું પડે. સાચી વાત છે. ભારત દેશના નકશામાં આપણે કોઈ ગામનો કૂવો ક્યાં છે તે થોડી જોઈ શકીએ. હા, કારણ કે અહીં પ્રમાણમાં બહુ મોટું રાખવું પડે છે. ધારો કે 1 સેન્ટીમીટર બરાબર 1000 કિલોમીટર. બાપરે! એટલે કાગળ પરની નાનકડી જગ્યામાં જમીનનો બહુ મોટો વિસ્તાર સમાવી લેવાયો છે. વિગતો નાની અને સંકુચિત થઈ જાય છે, એટલે તેને નાના માપના નકશા કહે છે. આ તર્ક ખરેખર પેલું કાઉન્ટર ઇન્ટ્યુટિવ છે કે પણ હવે ક્યારેય નહીં ભૂલાય. નાના વિસ્તારની વિગતવાર માહિતી એટલે મોટો નકશો અને મોટા વિસ્તારની સંક્ષિપ્ત માહિતી એટલે નાનો નકશો. પરફેક્ટ. આ નાના માપના નકશાના પણ કોઈ પ્રકારો છે? હા, નાના માપના નકશાના 4 પ્રકારો છે, જે પરીક્ષામાં જોડકા સ્વરૂપે પૂછાઈ શકે છે. કયા 4 પ્રકાર? આ 4 પ્રકાર છે: 1 એટલાસ એટલે કે નકશા પોથી, 2 કેડેસ્ટ્રલ નકશા. કેડેસ્ટ્રેલ એટલે? જે જમીનની માલિકી અને મહેસૂલ ઉઘરાવવા માટે વપરાતા હોય છે. પછી 3 સ્થળ વર્ણન એટલે કે ટોપોગ્રાફિકલ નકશા. અને 4 ભિંત નકશા, જેને વોલ મેપ્સ કહેવાય, જે આપણે શાળાઓના વર્ગખંડમાં દિવાલ પર લટકાવેલા જોઈએ છીએ. ચલો, તો આ નકશાના પ્રકારોનું આખું માળખું તો તૈયાર થઈ ગયું. પણ જુઓ, આ બધા નકશાઓ આપણી પાસે હોય અને તેને વાંચતા જ ના આવડતું હોય તો તેનો કોઈ અર્થ નથી. એ તો છે જ. એટલે હવે વાત કરીએ નકશાને વાંચવાની કળા વિશે. કોઈ પણ ભાષા વાંચવી હોય તો તેના મૂળાક્ષરો અને વ્યાકરણ આવડવા જોઈએ. એવી જ રીતે કોઈ પણ નકશો સમજવા માટે કઈ વસ્તુઓ આવડવી જ જોઈએ?
નકશાને સમજવા માટે તેના મુખ્ય 3 અંગો છે. આ 3 અંગો એટલે નકશાની જીવાદોરી. કયા 3 અંગો? આ 3 અંગો છે, પહેલું દિશા, બીજું પ્રમાણમાપ અને ત્રીજું રૂઢ સંજ્ઞાઓ. જો કોઈ વિદ્યાર્થી કે પ્રવાસીને આ 3 વસ્તુઓ સમજાઈ જાય તો તે દુનિયાનો કોઈ પણ નકશો ઉકેલી શકે. તો સૌથી પહેલા અંગથી શરૂઆત કરીએ. દિશા એટલે કે ડાયરેક્શન. આપણે કોઈ પણ નકશો જોઈએ તો તેમાં સામાન્ય રીતે એક તીરનું નિશાન હોય છે. આ પાછળનું વિજ્ઞાન શું છે? તમે બિલકુલ સાચું નોંધ્યું છે. સામાન્ય રીતે કોઈ પણ નકશામાં ઉપરની તરફ એક તીરનું નિશાન હોય છે અને તેની સાથે અંગ્રેજી અક્ષર N એટલે કે નોર્થ લખેલો હોય છે. નોર્થ એટલે ઉત્તર દિશા. હા, આ ઉત્તર દિશાનો સંકેત છે. નકશાશાસ્ત્રનો નિયમ છે કે જો તમને માત્ર એક ઉત્તર દિશાની ખબર પડી જાય તો બાકીની બધી જ દિશાઓ આપોઆપ નક્કી થઈ જાય છે. અચ્છા, એટલે કે જો કોઈ વ્યક્તિ ઉગતા સૂર્ય સામે મુખ રાખીને ઊભી રહે તો પૂર્વ દિશા તેની સામે છે. તેનો ડાબો હાથ હંમેશા ઉત્તર દિશા બાજુ અને જમણો હાથ દક્ષિણ દિશા બાજુ આવે અને પીઠ પાછળ પશ્ચિમ દિશા હોય. બરાબર. આ રીતે મુખ્ય 4 દિશાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ નક્કી થાય છે. એકદમ સાચું. પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સૌથી વધુ કન્ફ્યુઝન અને માર્ક્સ કાપતા પ્રશ્નો મુખ્ય દિશાઓમાંથી નહીં પરંતુ મધ્યવર્તી દિશાઓ એટલે કે ખૂણાઓમાંથી આવે છે. ઓહ, પેલી પેટા દિશાઓ. હા, આ ખૂણાઓના નામો ગોખી લેવા ખૂબ જરૂરી છે. કુલ 4 મધ્યવર્તી દિશાઓ છે. આ નામો યાદ રાખવા થોડા અઘરા છે. ચાલો આપણે તેને ડીકોડ કરીએ. ઉત્તર અને પૂર્વની વચ્ચે કયો ખૂણો આવે? ઉત્તર અને પૂર્વની વચ્ચે આવે છે ઈશાન ખૂણો. ઈશાન, બરાબર. ત્યારબાદ દક્ષિણ અને પૂર્વની વચ્ચે આવે છે અગ્નિ ખૂણો. અગ્નિ. દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે આવે છે નૈઋત્ય ખૂણો. નૈઋત્ય. અને છેલ્લે ઉત્તર અને પશ્ચિમની વચ્ચે આવે છે વાયવ્ય ખૂણો. ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. આ 4 નામો તો મગજમાં ફિટ કરી જ લેવા જોઈએ. હા, પરીક્ષા માટે આ બહુ જ અગત્યનું છે. હવે આ દિશાઓ કાગળ પર તો સમજાઈ ગઈ, પણ વાસ્તવિક દુનિયામાં ખાસ કરીને સમુદ્રની વચ્ચે જહાજમાં રાતના સમયે દિશા કેવી રીતે નક્કી થાય? ત્યાં તો કોઈ સૂર્ય પણ નથી હોતો. એના માટે સદીઓથી એક જાદુઈ સાધન વપરાય છે જેને આપણે હોકાયંત્ર એટલે કે કંપાસ કહીએ છીએ. હા, હોકાયંત્ર. આ કોઈ જાદુ નથી પણ વિજ્ઞાન છે. હોકાયંત્ર એ ચુંબકના ગુણધર્મના આધારે વિકસાવવામાં આવેલું સાધન છે. એક કાચથી ઢંકાયેલી ડબ્બીમાં એક ચુંબકીય સોય એક ધરી પર રાખેલી હોય છે જે ગોળ ગોળ મુક્ત રીતે ફરી શકે છે. અને આ સોય હંમેશા ઉત્તર અને દક્ષિણ દિશામાં જ કેમ અટકે છે? તે પૂર્વ પશ્ચિમ કેમ નથી રહેતી? એનું કારણ એ છે કે આપણી પૃથ્વી પોતે જ એક બહુ મોટું ચુંબક છે. પૃથ્વી ચુંબક છે? હા, પૃથ્વીના પેટાળમાં પીગળેલું લોખંડ અને અન્ય ધાતુઓ છે જે પૃથ્વીના ફરવાથી એક વિશાળ ચુંબકીય ક્ષેત્ર ઊભું કરે છે. અચ્છા. આ ચુંબકીય ક્ષેત્રને કારણે હોકાયંત્રની સોય હંમેશા ઉત્તર-દક્ષિણ દિશામાં જ ખેંચાઈને સ્થિર થાય છે. એટલે જ વહાણ કે વિમાનમાં દિશા જાણવા માટે આ સાધનનો ઉપયોગ થાય છે. વાહ, દિશાની વાત એકદમ ક્લિયર થઈ ગઈ. હવે નકશાનું બીજું અંગ છે પ્રમાણમાપ. હમણાં આપણે પેલી સ્કેલ આધારિત નકશાની વાત કરી, પણ આ પ્રમાણમાપ ગણવામાં કઈ રીતે આવે છે? આનું મેથેમેટિક્સ શું છે? પ્રમાણમાપ સમજવું બહુ સરળ છે. પૃથ્વી પરના કોઈ પણ 2 સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર અને નકશા પર તે જ 2 સ્થળો વચ્ચે દોરેલા અંતરના ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે. એટલે કે રેશિયો? હા, ધારો કે જમીન પર 2 શહેરો વચ્ચેનું અંતર 100 કિલોમીટર છે. હવે કાગળ પર 100 કિલોમીટર લાંબી લાઈન દોરવી તો અશક્ય છે. હા, એટલો મોટો કાગળ ક્યાંથી લાવવો? એટલે નકશા બનાવનાર નક્કી કરે છે કે હું કાગળ પર માત્ર 1 સેન્ટીમીટરની લાઈન દોરીશ અને તેને આપણે 100 કિલોમીટર બરાબર માની લઈશું. ઓકે. એટલે અહીં પ્રમાણમાપ થયું 1 સેમી બરાબર 100 કિમી. હવે જો નકશામાં 2 શહેરો વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર બતાવ્યું હોય તો તેનો સીધો અર્થ શું થાય? બહુ જ સીધું ગણિત છે. 1 સેન્ટીમીટરના 100 કિલોમીટર તો 5 સેન્ટીમીટરના 500 કિલોમીટર. એટલે વાસ્તવમાં તે 2 શહેરો 500 કિલોમીટર દૂર છે તેમ સમજવું. બિલકુલ. આ પ્રમાણમાપની મદદથી તમે દોરી કે માપપટ્ટીનો ઉપયોગ કરીને નકશા પરથી વાસ્તવિક જમીનનું અંતર આસાનીથી શોધી શકો છો. વાહ! હવે નકશાનું ત્રીજું
અને મારું સૌથી ફેવરેટ અંગ રૂઢ સંજ્ઞાઓ એટલે કે કન્વેન્શનલ સાયન્સ. હા, આ બહુ જ રસપ્રદ છે. આ કન્સેપ્ટ સમજવા માટે મારા મગજમાં એક બહુ જ સરસ આધુનિક ઉદાહરણ આવે છે. આપણે રોજબરોજ સ્માર્ટફોનમાં ચેટ કરતી વખતે ઇમોજીસ વાપરીએ છીએ. હા, સ્માઇલી ને એ બધું. હા, જો કોઈ મેસેજમાં હસતું ઇમોજી મૂકે તો દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠેલો કોઈ પણ ભાષા બોલતો માણસ સમજી જાય કે આ વ્યક્તિ ખુશ છે, તે ભાષાથી પર છે. મને લાગે છે કે આ રૂઢ સંજ્ઞાઓ પણ નકશાની પોતાની એક ઇમોજી ભાષા જ છે. ખરેખર આજના સમય પ્રમાણે આ સૌથી સચોટ સરખામણી છે. રૂઢ સંજ્ઞાઓ એ નકશાની વૈશ્વિક ભાષા જ છે. હા, કોઈ વ્યક્તિને જાપાન કે જર્મનીમાં જવું હોય અને તેને ત્યાંની ભાષા ન આવડતી હોય છતાં તે નકશામાં આપેલી આ રૂઢ સંજ્ઞાઓ જોઈને જાણી શકે છે કે અહીં હોસ્પિટલ છે કે રેલવે સ્ટેશન. કારણ કે ચિહ્નો તો સરખા જ હોય. હા, કારણ કે આ ચિહ્નો આંતરરાષ્ટ્રીય સમજૂતીથી નક્કી થયેલા છે. આખી દુનિયાના નકશામાં તે સમાન હોય છે. આ સંજ્ઞાઓમાં અમુક ચોક્કસ અક્ષરો, છાયાપ્રકાશ, રેખાઓ અને ખાસ કરીને રંગોનો ઉપયોગ થાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ રંગો વિશે પેલું જોડકા-જોડો પ્રકારના પ્રશ્નો બહુ પૂછાય છે. હા, કલર કોડ્સ બહુ પૂછાય છે. કે કયો રંગ કઈ વિગત દર્શાવે છે. ચાલો આપણે એક ગેમ રમીએ. હું અનુમાન કરવાનો પ્રયત્ન કરું. ચોક્કસ, ચાલો. જો નકશામાં કથ્થઈ કે બદામી રંગ હોય તો તે માટી સાથે જોડાયેલો હોવો જોઈએ, એટલે કે પર્વતો અથવા જમીન. એકદમ સાચું. ભૂમિ સ્વરૂપ એટલે કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો કે ખીણો દર્શાવવા માટે કથ્થઈ કે બદામી રંગ વપરાય છે. અને વાદળી રંગ તો સીધી જ વાત છે કે પાણી માટે હોય, એટલે કે નદીઓ, સરોવરો કે સમુદ્ર બતાવવા માટે. બરાબર. લીલો રંગ પણ સમજી શકાય તેવો છે કે તે જંગલો અને વનસ્પતિ પ્રદેશ દર્શાવવા વપરાય છે. હવે એક અઘરો પ્રશ્ન. પીળો રંગ. મને લાગે છે કે પીળો રંગ રણ પ્રદેશ કે સૂકી જમીન દર્શાવવા વપરાતો હશે. સાચું? ના, મોટાભાગના લોકો અહીં જ ભૂલ કરે છે. અરે, તો શું આવે? નકશાશાસ્ત્રમાં પીળો રંગ રણ પ્રદેશ માટે નથી, પરંતુ ખેતી માટે વપરાય છે. ખેતી માટે પીળો રંગ? પણ ખેતર તો લીલા હોય ને? શરૂઆતમાં લીલા હોય, પણ જ્યારે પાક તૈયાર થઈ જાય, ઘઉં કે સરસવ ખેતરમાં લહેરાતા હોય, ત્યારે આખું ખેતર પીળું અને સોનેરી દેખાય છે. આ લોજિકથી ખેતીલાયક જમીન દર્શાવવા પીળો રંગ નક્કી કરવામાં આવ્યો છે. વાહ, આ એક બહુ જ સરસ માહિતી મળી. પાક તૈયાર થાય ત્યારે ખેતર પીળું દેખાય એટલે ખેતી માટે પીળો રંગ. આ લોજિક સાથે રંગો યાદ રાખીશું તો પરીક્ષામાં ક્યારેય નહીં ભૂલાય. બિલકુલ નહીં ભૂલાય. બાકીના રંગોની વાત કરીએ તો રેલમાર્ગ માટે કાળો રંગ વપરાય છે અને પાક્કા રસ્તાઓ એટલે કે જમીન માર્ગ દર્શાવવા લાલ રંગ વપરાય છે. બરાબર છે. આ રૂઢ સંજ્ઞાઓ અને રંગોને કારણે નકશામાં બહુ જ ઓછી જગ્યામાં પુષ્કળ માહિતી ભરી શકાય છે. સાચી વાત. જુઓ, આપણે નકશાની ભાષા, તેના પ્રકારો અને ઇતિહાસ વિશે આટલું બધું સમજ્યા, પણ આ બધું નક્કી કોણ કરે છે? ભારતમાં આ સત્તાવાર નકશાઓ બનાવે છે કોણ? કોઈ પણ વ્યક્તિ તો નકશો દોરીને બજારમાં ન વેચી શકે? આ ખૂબ જ અગત્યનો અને સીધો માર્ક અપાવે તેવો પ્રશ્ન છે. ભારતમાં નકશાઓ બનાવતી મુખ્ય 3 સરકારી સંસ્થાઓ છે. આ સંસ્થાઓ અને તેના શહેરોના નામ ખાસ યાદ રાખવા જેવા છે. કઈ છે આ 3 સંસ્થાઓ? પહેલી સંસ્થા છે નાટમો, એટલે કે NATMO, નેશનલ એટલાસ એન્ડ થીમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થા કોલકાતામાં આવેલી છે. આ સંસ્થાનું મુખ્ય કામ શું છે? તેનું નામ જ દર્શાવે છે તેમ તે થીમેટિક એટલે કે હેતુ આધારિત નકશાઓ બનાવે છે. અચ્છા. સરકારને કોઈ પોલિસી બનાવવી હોય અને જાણવું હોય કે દેશમાં વસ્તીનું વિતરણ કેવું છે અથવા કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે, તો તેનું વિતરણ દર્શાવતા નકશા આ નાટમો સંસ્થા બનાવે છે. એટલે કે વિતરણ દર્શાવતા નકશા બનાવવાનું કામ પૂર્વ ભારતમાં કોલકાતા ખાતે થાય છે. બીજી સંસ્થા કઈ છે? બીજી સંસ્થા છે દક્ષિણ ભારતમાં NRSA, એટલે કે નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી. આ સંસ્થા હૈદરાબાદમાં આવેલી છે. હૈદરાબાદમાં. અને આનું કામ શું છે? આ સંસ્થાનું કામ થોડું હાઈટેક છે. તે ઇસરો દ્વારા અવકાશમાં સ્થાપિત કરવામાં આવેલા ઉપગ્રહો પાસેથી ડેટા અને તસવીરો મેળવે છે અને તેના પરથી આધુનિક નકશાઓ તૈયાર કરે છે. ઇસરોનું નામ આવે એટલે ટેકનોલોજીનું મહત્વ સમજાઈ જાય. એટલે કે સેટેલાઇટ મેપિંગનું કામ હૈદરાબાદની આ NRSA સંસ્થા કરે છે. અને ત્રીજી સંસ્થા કઈ છે?
ત્રીજી અને ભારતની સૌથી જૂની નકશા બનાવતી સંસ્થા છે સર્વે ઓફ ઇન્ડિયા. આ સંસ્થા ઉત્તર ભારતમાં દેહરાદૂન ખાતે આવેલી છે. દેહરાદૂનમાં. હા, ભારતમાં કોઈ પણ નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટેની સત્તાવાર મંજૂરી આપવાનું કામ આ જ સંસ્થા કરે છે. એટલે કે શાળાના પાઠ્યપુસ્તકોમાં આપણે જે ભારતના નકશા જોઈએ છે તે અધિકૃત છે કે નહીં તેનો સિક્કો આ સર્વે ઓફ ઇન્ડિયા મારે છે, જે દેહરાદૂનમાં છે. બિલકુલ સાચું. વિદ્યાર્થીઓએ આ ત્રણ સંસ્થાઓ અને તેના શહેરો કોલકાતા, હૈદરાબાદ અને દેહરાદૂન ખાસ યાદ રાખવા. ચોક્કસ. હવે છેલ્લે આપણે આપણા દેશના ભૌગોલિક સ્થાન ચોક્કસ વાત કરીએ. દુનિયાના નકશામાં ભારતનું વાસ્તવિક અને ગાણિતિક સ્થાન ક્યાં છે? ભૌગોલિક રીતે જોઈએ તો ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. ઉત્તર પૂર્વ ગોળાર્ધ. હા, અને એશિયા ખંડના સંદર્ભમાં વાત કરીએ તો ભારત ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો દેશ છે. જો આપણે ભારતની ભૌગોલિક અને કુદરતી સીમાઓ જોઈએ તો તે ખૂબ જ વૈવિધ્યસભર છે. એ તો છે જ. આપણી સીમાઓ બહુ જ અલગ પ્રકારની છે. ભારતની ઉત્તરમાં ઢાલ બનીને ઊભેલી વિશાળ હિમાલય પર્વતમાળા આવેલી છે. હા. પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર ગુગવે છે, પશ્ચિમ દિશાએ અરબ સાગર છે અને છેક દક્ષિણે હિન્દ મહાસાગર છે. એટલે કે ભારતની 3 બાજુ દરિયો છે અને એક બાજુ અગમ્ય પર્વતો છે. હવે નકશા પર કોઈ દેશનું લોકેશન બતાવવું હોય તો તેના અક્ષાંશ અને રેખાંશ બહુ અગત્યના બની જાય છે. હા, લેટિટ્યૂડ અને લોન્જિટ્યૂડ. આ આંકડાઓ પરીક્ષા માટે ખૂબ જ સંવેદનશીલ હોય છે. તે ચોક્કસ આંકડાઓ શું છે? આ આંકડાઓ ખરેખર પૃથ્વી પરનું આપણું અલ્ટિમેટ એડ્રેસ છે. બરાબર. ભારતનો મુખ્ય ભૂમિખંડ 8 ડિગ્રી 4 મિનિટથી 37 ડિગ્રી 6 મિનિટ ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો છે. હું ફરી રિપીટ કરી લઉં. 8 ડિગ્રી 4 મિનિટથી 37 ડિગ્રી 6 મિનિટ ઉત્તર અક્ષાંશ. બરાબર. અને રેખાંશની વાત કરીએ તો 68 ડિગ્રી 7 મિનિટથી 97 ડિગ્રી 25 મિનિટ પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે ભારત દેશ ફેલાયેલો છે. 68 ડિગ્રી 7 મિનિટથી 97 ડિગ્રી 25 મિનિટ પૂર્વ રેખાંશ. આ આંકડાઓ વિદ્યાર્થીઓએ બિલકુલ ગોખી જ લેવા પડે. હા, એમાં ભૂલ ન ચાલે. અને આ નકશાની બરાબર મધ્યમાંથી કોઈ મહત્વની રેખા પસાર થાય છે ને? હા, ભારતના લગભગ બરાબર મધ્ય ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, જે દેશને આબોહવાની દૃષ્ટિએ 2 ભાગમાં વહેંચે છે. ઓકે. અને આટલા વિશાળ દેશનો વહીવટ ચલાવવા માટે જે રાજકીય માળખું છે તેનો આંકડો પણ આપણે સ્ત્રોત સામગ્રીના આધારે નોંધી લઈએ. સ્ત્રોત સામગ્રીમાં વર્ષ 2019ના પ્રારંભ સુધીની અધિકૃત માહિતી આપવામાં આવી છે. તો એ મુજબ શું આંકડા છે? તે મુજબ ભારતને વહીવટી સરળતા ખાતર 28 રાજ્યો, 7 કેન્દ્રશાસિત પ્રદેશ અને 1 રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ એટલે કે દિલ્હીમાં વહેંચવામાં આવેલ છે. તો આ સાથે આપણે આજના વિષયના તમામ પાસાઓનું બારીકાઈથી ઓપરેશન કરી લીધું. આપણે બહુ ઝડપથી એક સારાંશ જોઈ લઈએ. ચોક્કસ. આપણે શરૂઆત કરી મેપામુંડીથી, જે લેટિન શબ્દ છે અને કાપડનો ટુકડો સૂચવે છે. ત્યારબાદ નકશાના 2 મુખ્ય પ્રકારો જોયા. હેતુ આધારિત અને માપ આધારિત. હા, હેતુ આધારિતમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશા આવે છે અને માપ આધારિત નકશામાં આપણે પેલું કાઉન્ટર ઇન્ટ્યુટિવ લોજિક સમજ્યા કે નાના વિસ્તારને કાગળ પર ઝૂમ કરીને બતાવીએ એટલે તે મોટા માપનો નકશો બને છે. બિલકુલ. અને ત્યારબાદ આપણે નકશાના 3 જીવંત અંગોની વાત કરી. હા. દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ. એમાં ખાસ કરીને ખેતી માટે પીળો રંગ વપરાય છે એ લોજિક આપણે સમજ્યા. સાચી વાત. અને છેલ્લે ભારતની 3 નકશા બનાવતી સંસ્થાઓ વિશે જાણ્યું. કોલકાતાની નાટમો, હૈદરાબાદની NRSA અને દહેરાદૂનની સર્વે ઓફ ઇન્ડિયા. અને છેલ્લે ભારતના ચોક્કસ અક્ષાંશ, રેખાંશ અને ભૌગોલિક સ્થાનની ચર્ચા કરી. પરફેક્ટ રિવિઝન. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આજના આ વિશ્લેષણની એક વિગત ખરેખર પાયાના પથ્થર સમાન છે. માહિતીને ગોખવા કરતાં તેને વાર્તા અને ઉદાહરણો સાથે સમજવામાં આવે તો તે લાંબા સમય સુધી યાદ રહે છે. હા, અને આ વિશ્લેષણ પૂરું કરતા પહેલા એક બહુ જ ઊંડો અને ફિલોસોફિકલ